હાલો ભાઈ ગોલા, ઉનાળાના ગોલા, ઠંડા ખાટા મીઠા ગોલા. ગોલા લેવા, અમારે ગોલા લેવા, ખાટા મીઠા ગોલા ખાવા મમ્મી. મને બેહને હજી કાલ દવા લઈ આવ્યા શરદીની, કાંઈ ખબર જ નથી પડતી. બોખી નથી ખાવા ગોલા, પપ્પા ખીજાય છે. હવે આ ગુલાવારો ભમરારો કાય મેં ઉનાળો રહે ને એટલાથી કાય મેં આવવાનો છે ને છોકરા રાય બોમ કરી રોગે રોગે છોકરા રડાવી જાય. તે લઈ દે લોભણીની હું થાય એક ગુલામ થોડોક લઈ દેવાય શરદી થતી હોય તો. લોભણીની કઈ નથી, છોકરી માગે જ કરે ને બધા ખાતા હોય જેમ ઉમણી ઉમણી ઘઈ ઉગ્યું ખાય છે જતા ગોલા. પણ એલી કાલ જ અમે દવા લઈને આવ્યા છે, આને કઈ ખબર નથી પડતી. ખાઈ લે પછી તરત શરદી થાય, હાંજ પડે ને એટલે નથી શરદાઈ લે આની ગોલા. આઈ હાચું માંદા છોકરા થતા હોય ના આચા ડૂચા કઈ ખવડાવાય નહીં, ઘરે બનાવી દેવાય. બરફ ઘરે હોય ને એમાં થોડોક ઓલો આવે છે કલર, એ લઈને નાખી દેવાય, તેને ગોલો છે. અરે ના સમજે બાપા, ઘરે તો હું ગુલ્ફી કરી દઉં આ તે તાજા દૂધની, પણ એ જોઈ ના રે ના આજની પજા એટલે બધી ખબર પડે. આપણે ઘરે બટાટાની વેફર કરી હોય ને એ ઓલ કોથરી હોય ને વેફરની કોથરીમાં નાખીને દઉં તોય ખબર પડી જાય એવી છે. ગોલા કેવા હાસલ જોડે ના હું જઈ આવું તે વારે ફેરે ખાવા જ મોટી બેન એક ગુલત માર ખાવો જ પડશે. એને ન ભાવે એટલે ન આવે, પછી હું એકલી ખાઈ લઉં, પણ ખાવા તો આવો જ મંગવો. તમને ભાવે ને ગોલા મારી છે? મને તો ભાવે પણ છે ને મમ્મી ના પાડે કે આવું ન ખવાય ને ઓવું ન ખવાય ને કે પ્રેગ્નન્સીમાં કોઈ કે એવું બધું ન ખવાય, એટલે માસી પછી હું ન ખાતી હું. આજ તમે છો તો મને મોકો મળી ગયો એમ, નહીતર તો મમ્મી એમ કે આવું ન ખવાય એમ, બાળકને નુકસાન કરે એટલે. અરે ના એ બધું એમ છે કે પ્રેગ્નન્સીમાં આપણે ખાઈ ને પછી બાળક આખી જિંદગી ખાઈ શકે, બાકી આપણે જે પ્રેગ્નન્સીમાં આપણે બાધા રાખી હોય કે આ કે નથી ખાવું ના નુકસાન થાય ના થાય, છોકરું વડું થઈને કંઈ ખાઈ શકે નહીં, એટલે જે ભાવે ને ખાઈ લેવા પેટમાં. હા હું તો હાસું કહું, કાંઈ ન થાય. મોટી બેન તારે છે પેટ સોડીની, હું કહું ને બધું ખવાય. એટલે જ આજના ખાઈ લીધો ને કે ઝાડવાનું ખાઈ લે, બહુ મન થયું છે ને અહીંયા આવે જ છે ગુલારો, હમણાં 2-4 દિવસથી ચાલુ થયો છે, રોજ આવે 4 વાગે. ઓલી જોઈને માસીજી લાગે છે એવી લાગે. હા શું કે આવી કેમ થઈ ગઈ ધોરી, રૂમમાં દેખતી થઈ ગઈ કે શું છે? આપણે બધી ઘરમાં રહી પણ આપણે કલરમાં ફેરફાર નથી થતો. આવી હતી કાળી મકોડા જેવી હતી નથી એલી સુંદરી હતી તે, હું એ જ વિચારું એલી કાચો આવી ધોરી કેમ થઈ ગઈ? કઈ ટ્યુબ વાપરે છે કે હું, કઈ ચોપડે છે ચહેરા ઉપર કે કઈ ખબર નથી પડતી, કેવી સરસ થઈ ગઈ. હાલને બેહવા બોલાવી. એ સરિયું ભાઈ ગોલા ખાઈને અહીં આવો બેહવા, કોઈ આવી નથી. હિમાન છે હું સરી મંગુડી લઈ આવો. ઓલા બોલાવતા લાગે માસે જવું છે બેસવા. હે ગોલો ખાઈ લે પછી ચાહું એવું એ તો બોલા જરો પાડીને થાય દે કે ખાઈ લે. મંગુને કેમ બેસવા આવે એ ભેગી બે બધે ઘડીક વાર બિસાડી બેસે ને ઘડીક વાર એને મન થતું હોય ને વાતો સીધો કરવાનું કેમ પાછી જાય છે? એ જાતી નથી, ડોક્ટરે છે ને હરફર કરવાનું કીધું છે, કસરત કરવાનું કીધું છે, તો એટલામાં એટલામાં શેરીમાં હાલે ને તો વાંધો ન આવે. એટલે આ એ હાચું કા દેસાઈડા છે મંગુડીની વાત થઈ હતી. સર કેટલા મહિના જાય? હજી ત્રીજો ઉતરીને ચોથો બેઠો હમણાં 2-3 દી થયા લગભગ. તમે હમણાં આટો દેવા આવ્યા લાગો કાં વડી ભીને? છોકરા કે આવ્યા કોઈ ભેગા કે તમે એકલા જ આવ્યા? ના ના હું એકલી આવી છું. છોકરાઓને બધાને પરીક્ષા હાલે છે, હવે વેકેશન પડવાનું છે તો પછી આવવાના છે બધા. હા છોકરા મામા માસી ના જાય બીજે ક્યાં છે? સાચો ખોટો અમારે જવું છે, જો વેકેશન પડે ને એટલી વાર છે, પછી શેરી હાવ ખાલી થઈ જવાનું છે. હા એ સાચું, અમારા છોકરા મામાને ઓછા જાય, માસીને બહુ આવે, માસીને બહુ મજા આવે કે અમારી મોટી બેનની છોકરી હમણાં આવશે છોકરાને લઈ, પછી બધા થાય ભેગા બધા, પછી એને રેડિયા રપડ કરશે. એ છોકરા ગોલો ખાઈ લીધો ઘર ભેગો થા જાય નહીં એ જાય બાપા. બહુ છોકરો વાયડીનો છે એલી, આખો દી ગેમોની જ વાતો કરતો. પાછું આપણે પૂછીને દીદી આકડી હું બોલાવું ગયો એ સર ભોલી અહીંયા આવતો એક વાત કહું. ભોલિયા તો હું કાલ વાતો કરતો તો ગેમની કે તમારા દીકરો મને ઈ તો માસી હું ઓલી કેતો તો કોઈ ગેમ એમાં બહુ મજા આવે રમવાનું, બહુ મજા આવે. તમને એમ થાય કે રમે રાખીને આપણી શેરીમાં તો છે કેમેરા લગાડ દેવા, પછી એને ઢીસુમ બતાવીને દઈ દેવાના मौत का खेल। हाँ मौत का खेल ऐसा बनाऊंगा मैं अपना गेम और सबको उड़ा दूंगा गोली से। और वो होता है ना ग्रीन लाइट, ऐसे गेम खेलूंगा फिर पता चलेगा सब लोगों को। अरे ये છોકરો જો ખેપાની પડ્યો છે, કેવું લઈ કે મોત કા ખેસોરી આને ના બોલાવે, કેવો છે છોકરો જોતા કેવી વાતો કરે રહ્યો છે. વડી આખું વાર મોનાલિસા નો હારનો મોનાલિસા નો તેલ મહાકુંભમાં ની હારનો છે છોકરો. કસ્માતી એ તેમાં હું હોય ખબર બધા ડોલે થર હલબલ જાય ને આવું થઈ જાય, બધા હલબલ થાય આવું કરી દેવાના, બીજું થઈ ન હોય એમાં. હા ટીસુમ મેન ગ્રીન લાઈટ એટલે આવું એવું બધું હોય માસી.
હા હવે મારો દીકરો જાવો અહીં ગુલાવાળા પાસે ઊભું ન રહે જા જા હે નહીં ન્યા ઉભો રહીએ એક ખાઈ લીધો બોલો તો પાછો જઈને નકતો એટલે કેવો પડે છોકરો તમારી બેન છોકરી ના જડી બગાડે લે પણ ઘરની નામી છે પ્રથમ આવી ત્યાં સાંભળી હતી હવે તો બહુ સાયકલી રાખતા લાગે બહુ અસલ થઈ ગઈ છતાં જામી ગઈ જામી મોટો 14 બુસ જેવડું થયું છે મારી બેન એની વાત જ ના થાય સાયકલી રાખે બીજી રીતની કાંઈ કામ કરવા ન દી હા એમ કે તમે બેસો હું કરી નાખો અત્યારે કીધું કે જાવ ગોલો ખાવાનું મન થતું હોય ગોલો ખાઈ આવો એ કે બહુ સાયકલી રાખે છે બાઈને અને તારની બાઈને ક્યાં કઈ કામ કરવું છે ઉકલે છે બાપા કાંઈ ન ઉકલે આવી રીતે મેં જોઈતી કારી હતી હવે તો બહુ ઉજરી થઈ ગઈ છો આ બેસવા બોલાવો ને માસી એને આવે નહીં ગગે એને છે ને કસરત કરવાનું કીધું છે ને બિચારી બહુ બેસાય નહીં છે ને બેસવામાં પેટમાં દુખી એટલે પછી બિચારી હરફરજ કરતી હોય ઠીક તો વાંધો નહીં કરવા દે હરફર એ છોકરા ભાન વગરની ના પેટના ખબર નથી પડતી તાર મમ્મીએ કઈ શીખાડ્યું નથી હે પાણાના ઘા કરસતી લાગી જાય તો વરામણનો ભાન છે કે નથી તને ભૂત જેવીનો તાર મમ્મીને બોલાવી જા સરા મંગુડીને તો કલ ન કે છોકરાનું ઘા લાગી ગયો ખીજાવાય પણ એમ કહેવાય ભાન વગરની ના પેટના કોઈ માને એમ કહેવાય માને ગાય લાગી કહેવાય કેવી સી આ થાય ના પાડો ને કે છોકરી કે રીતથી વાત કરે ને કે છોકરો છે સમજે નહીં તો મંગુ જવા દે ને છોકરો છે સમજે નહીં બટા બોલી બાજુ રમજા માં દીકો ભૂત જેવો પડ્યો નકરો કાંઈ ખબર નથી પડતી પરમ દિવસે અમારે બારીને કાચ તોડ નાખ્યો ક્રિકેટ રમતા તે બોલ મારી હતી હા ચાલ તો અહીંથી ભાન છે કે નથી કઈ હોય મારે કઈ કસરત નથી કરી બાપા પેટમાં બોલ લાગી જાય તો કાંઈ ન થાય હાલો હું તો અંદર જાઉં છું માસી તમે તમારી રીતે વૈયા આવજો આવા નવા ભૈયા શેરીમાં છોકરો તે બિચારો વૈયો કેવો તતડાવી નાખ્યો સર હા પછી આમ ના કરાય કાલ હવે એને એજન્ટ કોણ હોય ખબર પડે કે નહીં તમારે થોડું કેવું જોઈએ ને ના કોઈ આમ બોલે ના કોઈ આમ ચાલે કાંઈ નહીં હા બારી શાક બકાલું લેવાય ને તો કોઈ અમારે આમ વાત ના કરે એમને બઈ જાય મોસળાવી તો ના ઉકલે પછી ના કરે સર એમાં હું હવે જરીક તો છોકરાને ખીજાઈ ગયું કાલ હવે એનું થાય તો સમજી જાય એમાં હું માથે પડે તો ખબર પડે અત્યારે પાન ન હોય બરાબર ને આપણે થોડું કઈ કહેવાય હું તો કાલ હવાનું મહેમાન છું માથે કઈ કહેવાય ના ના કાંઈ ન કહેવાય તમારે નકામ રોગ તમારે સામે એને પછી ખીચ ચડે એવું ન કરાય પાછો ઓલો છોકરો છે ને થોડોક વાયડો છે એમાં એનો વાક નથી ને પછી કદાચ પેટમાં લાગી જાય તો એમાં એનો વાક શું પછી ખીચ ચડી ગઈ એટલે થઈ ગઈ જોઉં ને હાલો સરી બહુ બેહાઈ ગયું હવે જાઉં નકર હાલો ને ઘોઠારા ચા પાણી પી બધા પાછા કેદી આવશે વળી અરે ચા પાણી પાસે કંઈક પી જાય એમાં હું રોકાવાનું છું અમે જવાનું નથી હમણાં રોકાણ છે સર અહીં ક્યાંય ભાડે મકાન છે તમારા શેરીમાં ભાડે મકાન ને ભાડે જો ઓલું 3જા નંબરનું રહ્યું ને દુધિયા કલરનું એ હમણાં ખાલી થયું છે ત્યાંથી એક શિક્ષકની બદલી થઈ ગઈ ને તો એ વયા ગયા છે એટલે તમારે જો વિચાર હોય ને તો ત્યાં પૂછા કરજો છે ભાડું શું દે કઈ ખબર ભાડું 5,000 5,000 થી હેઠો રૂપિયો નહીં બાપા તો બહુ ભાડું કહેવાય એ જ ને અત્યારે નામ નથી લેવા તો કોઈ વસ્તુનું તો શાક બકાલું ને લાઇટ બિલ ને ઓલું ઉપરથી ભાડા ના તેને બધા એમાં વયું જાય સર તમે છોકરો શું નોકરી કરે કઈ ના ના બેન રિલાયન્સ કઈ મેં જાય નોકરી શું કરે આ તો એમ થાય કે અહીંયા વહુ ને છોકરાને નરક છે અહીંયા તો સર ત્યાં બરાબર સૌ જ્યાં સૌ ત્યાં પાટો ના ખાય ગમે એ વસ્તુનો શેરમાં આવો અમે થાચું કઈ તમને એ હાસું છે બાયું ખોટું નથી આ બધું કઈ અહીંયા માલાફળી કરવી કઈ હા બધું એમાં જાય